બાપુ લઈ જા અલે ઓ બાપુ લઈ જા આ હું ને હની રાડો પડે છે અરે બાપુ હા લઈ જા શું લઈ ગયા બાપા ઓ બકરીને એને લઈ ગયા અરે બાપુ આ તો મને પેલો ઉજાગરો હતો ને હું ઊંઘી ગયો અને એના લીધે ધણ ઓલી સેડે જતું રહ્યું હલ્યા દાદા ગાડી ગજબ થઈ ગયો આ તને ન કીધું કે આ તો કાઠીની જાત આ છેતરીને ઘા કરે હા બાપુ પણ મને પેલો ઉજાગરાના લીધે મને એમણે બાંધી દીધો અને બાપુ તમને હું વાત કરું એમણે કીધું છે કે 3 દિવસનો પડાવ નાખેલો છે એટલે કે તારા જેટવા લોકોને કહેજે કે 3 દિવસની અંદર જો વાડી જવું હોય તો વાડી જાય નકર તો બધાય ધણ અમે ખાઈ જઈશું એમ કહે છે અલ્યા મને ખબર જ હતી કે આ કાઠી એક આગડી જાત છે એ બાપુ અને ઈ આપણે છેતરીને ઘા કરે છે બાપુ એ તો મારી લાકડી ઓવડી હતી નકો તો એક ઝાટકે 9 કટકા કરી નાખ્યો એની જોડે આપણે જૂનું પુરાણું વેર ચાલે છે એટલે આપણી જોડે એ વેર વાળવા માટે આવું પણ બાપુ આપણે હવે તો બકરીઓ લાવવી પડે અને આપણે એમની જોડે લડાઈ કરવી પડે આપણે હારી હાથો છેડવા અરે આપણે પણ એમની સામે યુદ્ધ કરવા જોઈએ હા બાપુ ચાલો બાપુ મારી વાત સાંભળો આપણા ઘરે છે ને ઓલો પેલો ભાણિયો છે ને ભાણિયો આપણો ભાણિયો હા આ એ પાકી થાપણ કહેવાય ખારકી થાપણ છે હા એને આપણે હાથવાનો છે ના એને આપણે ખબર નથી પડવા દે હા આપણે હવા હોત હાડી હાથો જેટલા હા આપણે કાઠી જોડે લડાઈ કરી હા અને આપણા ભાણિયાને ખબર ન પડે હાલો એ હાલો હાલો ગ્લાસ પાણી પાવો પાણી પીવું હોય તો ઘોડેથી નીચે ઉતરી પાણી પીવો કેમ મામી કરે ને તારા ઘરડા મામા કાઠીઓ સાહેબ યુદ્ધમાં ગયા છે આજ તું જવાન જો ભાણો અહીંયા પટાવે ફરશે તને શરમ નથી આવતી જેટલો બાઉસ બોલવાનો હોય તો જા આપણું નવ જાતનું ધરણ પાછું લાવ પછી પાણી આપે સચ મામી જ્યારે મામાની વાળી જાઉં મામાની જીત લઈને આવું ત્યાં દિવસ હું તમારા હાથનું પાણી પીશ એ તમારે ધિક્કાર છે મામી ચલા ચલા ચલા
હા. હાથમાં તલવાર છે, હા. હેન્ડલ છે, હા અને છૂટા હાથ ઉપર છે. કોણ હશે? કોણ હશે? હે? હા જા તને પ્રશ્ન પૂછ. મારી બેન કહે છે ગુલાબનો છોડ સાથી પ્રફુલ્લ છે ને સાથી કરમાય છે. જા કહી દે. જેવી તમારી આજ્ઞા.